હર ઘરે એક રસોડુંમાં આપનું સ્વાગત છે। જો તમારા ઘરમાં પણ કોઈ લીલા શાકભાજી કે લીલી મેથી ખાવાનું પસંદ નથી કરતા તો એકવાર આ ટિક્કી જરૂરથી ટ્રાય કરવી। તે બનાવવા માટે આપણે લીલી મેથી, કોથમીર, અડધી વાટકી ચોખાનો લોટ, 1 વાટકી ચણાનો લોટ, પોણી વાટકી છાશની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી સુધારેલી ડુંગળી, આદુ મરચાં લસણની પેસ્ટ, ગાજર અને સફેદ તલનો ઉપયોગ કરીશું। તે બનાવવા માટે એક વાસણની અંદર ચણાનો લોટ, અડધી વાટકી કરકરો ચોખાનો લોટ, ઝીણું ખમણેલું ગાજર, સુધારેલી ડુંગળી, આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું અને ત્યારબાદ સફેદ તલ નાખી દઈશું। લીલા કોથમીરના પાન લીધેલા છે તે પણ આમાં એડ કરી દઈશું અને લીલી મેથીને પણ એડ કરી દઈશું। બધી વસ્તુને મિક્સ કરી લઈશું। તેનો એક ડો બાંધવા માટે આપણે છાશનો ઉપયોગ કરેલો છે। ત્યાર પછી તેમાં હળદર, ધાણા જીરું પાવડર, હિંગ પાચનમાં મદદ થાય છે તેથી નાખીશું, સ્વાદ પ્રમાણે નમક નાખીશું। તમે અહીં લીંબુ અને ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। લાલ મરચું પાવડર પણ નાખી દેવું અને ચાટ મસાલો નાખેલો છે। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી એક ડો બનાવી લેશું। ત્યાર પછી હાથ ઉપર તેલ લગાવી અને તેની નાની નાની ટિક્કીનો શેપ આપી દઈશું। ધ્યાન રાખો કે ટિક્કીને પતલી બનાવી જેથી તે સારી રીતે ચડી જાય ને કાચી ન રહે। ત્યાર પછી એક તવીમાં 3 થી 4 ચમચી તેલ લઈ અને તેમાં ટિક્કીને રાખી દઈશું અને અલટ પલટ બદલાવી અને તેને સારી રીતે ચેકી લઈશું। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ચેકવાની છે। તો ટિક્કી સારી રીતે ચેકાઈ ગઈ છે અને સર્વ કરવા માટે તૈયાર છે। ફુદીના કોથમીરની ચટણી સાથે સર્વ કરી શકો છો। જો તેની રેસીપી જોઈતી હોય તો આપણા અકાઉન્ટમાં મૂકેલી છે।